આપણે જિલ્લા સંકલન દર મહિને જે કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને હોય છે એમાં અત્યારે આપણા પ્રભારી અને મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ હતા ને આપણા મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ પણ હતા ને બધા ધારાસભ્ય ને બધા જે પ્રશ્ન કન્નડતા પબ્લિકના અને વિસ્તારના એ કાયમ આપણે સંકલનમાં લેતા હોઈએ. તો પહેલો પ્રશ્ન મારો એક હતો, એક અમારો દલિત સમાજનો ભાઈ એ ગુજરી ગયો, મેન મુખ્ય હતો, અને છોકરા નાના છે, તો એના નામની લોન છે ખેતીની, ટ્રેક્ટરની, તો એનામાં શું માફી આવે કે સરકારની નીતિ નિયમ પ્રમાણે તો એને થોડોક સહયોગ મળી જાય, તો એના માટે માર્ગદર્શન લેવું હતું. પછી જે રોડ છે, રોડની બાજુમાં કેબલ વાયર જે નાખે છે એ બિલકુલ રોડની નજીક, તો એનામાં પટડી સાઈડની ખરાબ થઈ જાય અને પછી એના કારણે બીજી ગાડી બાજુમાં નીકળી ન શકે, તો એ પટડી એવી ને એવી બનાવી દે અને કાં પટડી નીચેથી લે, જે પીડબ્લ્યુની હદથી નીચેથી. એના સિવાય જે દયાપર કોલેજનો મારો ઘણા ટાઈમથી પ્રશ્ન હાલે છે, જેનું ખાતમુહૂર્ત થઈ ગયું હતું અને પાછળથી ફોરેસ્ટ કે અમારી હદમાં આવે છે, તો મારા વિસ્તારમાં ઘણી બધી જમીન જે ફોરેસ્ટે લીધેલી, બારે ક્યાં વિકાસના કામ થતા હોય તો હેતુફેર માટે સરકારમાં જમીન આપે સરકાર, તો એ કચ્છ નહીં આપે, તેમાં અબડાસા વિસ્તાર, તો અમને કોલેજ માટે જમીન એટલી કોઈ પણ હિસાબ મળવી જોઈએ. એવી રીતે એક ડેમ, બિબર ડેમ, જાબરી ડેમનો, એનો છારી ફલાઈ ડેમનો, એ બધા ફોરેસ્ટ વિભાગના પ્રશ્ન હતા. એના સિવાય ધાવડાનું જે હકપત્ર ખોવાઈ ગયું છે 6 નંબર, તો એના માટે શું કરવું એ પ્રશ્ન હતો. એટલે આ બધા પ્રશ્ન અગત્યના બધા ખાસ આજે લીધેલા. પછી ફોરેસ્ટમાં અત્યારે ઘાસ જ્યાં ઢોરા રોપા નથી, ત્યાં ગાયોને ખુલ્લું મૂકવા ઉનાળામાં ઘાસ છે નહીં, તો એના માટે ફોરેસ્ટ છૂટ મૂકે પશુઓને, તો એના માટે પશુઓને થોડોક ટેકો થઈ રહે. પછી માતાના મઢમાં જેમ દ્વારકા, અંબાજી બધે રોડ મોટો બનાવ્યો છે 1 કિલોમીટર, તો એની દરખાસ્ત મૂકી અને એ તાત્કાલિક કરવામાં આવે. પછી ઘોરાડ પક્ષીનો જે અબડાસામાં ઘર કનેક્શન, ખેડૂતના કનેક્શન અત્યાર સુધી બંધ છે, તો અત્યારે સુપ્રીમનો એ જીઆર આવી ગયો છે, તો હવે ઘર કનેક્શનને કેટલા વિભાગમાં વાડી કનેક્શન આપશો એ પ્રશ્ન હતો. પછી આપણે આ બધા પ્રશ્ન પાણી મૂકે, કારણ કે મારો છેવાડાનો વિસ્તાર છે લખપત અબડાસા, તો નર્મદાનું પાણી ઓછું આવે છે. પછી એના સિવાય લાઇટના કાયમ ફોલ્ટ રહે છે, એના કારણે જે હોટર જે આપણે મોટરના એના જે છે શેડ એ બંધ રહે છે, તો એના માટે કાં જનરેટર બેસાડે અને એ બંધ ન રહે જોઈએ, જેનાથી પાણીની તકલીફ ન પડે. એટલે આ બધા પ્રશ્ન મારા વિસ્તારના ખાસ. અને બીજું કે કંપનીઓ જે અલ્ટ્રાટેક છે કે અદાણીવાળાએ લીધું, સાંગીવાળાએ, એવી જ રીતે આપણે નિરમાવાળા લીધું છે, જેને સ્થાનિકને કોઈ અગ્રતા નથી, અને નિરમાવાળા લીધી છે એ તો 3 ગામ આજુબાજુવાળાને અંદર એમ જ ખાલી જાય, અહીંયા આવવાનું જ નહીં, નકર તેટણે કેસ કરે કાયદેસર. આ બધા પ્રશ્નો મારા અત્યારે સંકલન હતા મારા વિસ્તારના. આજે કચ્છ જિલ્લાની મહત્ત્વની સંકલન બેઠકમાં આપણા કચ્છ જિલ્લાના આપણા પ્રભારી મંત્રીશ્રી, રાજ્યના મંત્રીશ્રી માનનીય કાંતિભાઈ અમૃતિયા સાહેબ, તેમના અધ્યક્ષસ્થાને આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણા કચ્છ જિલ્લાનો ગૌરવ માનનીય શિક્ષણ મંત્રીશ્રી આદરણીય છાગા સાહેબ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. માનનીય સાંસદશ્રી અને સૌ ધારાસભ્યશ્રીઓની સાથે મારા વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી સૌ સાથે રાખીને કે અબડાસા તાલુકાનું જે ડુમરા ગામ છે, જે 385 ખેડૂતોને જે સાંથળીમાં જમીન મળેલી હતી 1997, એના પછી 2001માં મહેસૂલ મંત્રી આપણે રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ ત્યાં ડુમરા આવીને એનો કબજા માપણી આપણે આપવામાં આવી હતી. એના પછી 2001થી 2025 સુધી અમુક જે ખેડૂતો જે છે બાકી રહી ગયા છે, ખાલી એ ખેડૂતો પૈકી 45 જણાને જ કબજા માપણી આપવામાં આવી છે. જે બાકીના જે ખેડૂતો જે છે એને તાત્કાલિક ધોરણે એને કબજા માપણી સીટ આપવામાં આવે, એના માટે આજે રજૂઆત કરી. એના માટે પણ માનનીય કલેક્ટર સાહેબ અને પ્રભારી મંત્રી સાહેબ પણ ખાતરી આપી છે કે છેલ્લા 2 થી 3 મહિનાની અંદર જે બાકી રહેલા જે ખેડૂતો છે એને પણ આ જમીનો જે છે વહેલી તક મળી જાય. એના પછી આપણે નરડી ગામમાં એક બનાવ બન્યો હતો, વીજળીના તારને અટકાવવાથી એક માલધારી યુવાનનું મૃત્યુ થયું. તો આવી જે
જે વીજળીના તાર જે નીચે હોય, થાંભલા જે અમુક જે નબળા હોય એ વહેલી તકે આખા કચ્છ જિલ્લામાં જ્યાં જ્યાં આવા નબળા હોય એ બદલી જાય અને આ જે યુવાનને વહેલી તકે એને વળતર આપવામાં આવે. એના પછી પીપરથી જે ભુજ જે છે ભુજ ડેપોની બસ લગભગ 45 થી 50 વર્ષ સુધી બસ ચાલુ હતી, છેલ્લા 2 થી 3 વર્ષ સુધી બંધ કરવામાં આવી છે. એના કારણે ઘણા વેપારી વર્ગ છે, વિદ્યાર્થીઓ છે, એને પણ એ પ્રભાવ થઈ શકે એવું છે. તો આ પણ બસ વહેલી તકે ચાલુ કરવામાં એના માટે મારો પ્રશ્ન હતો. પણ 27ના સાહેબે કીધું છે કે ચાલુ થઈ જશે. જે મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય છે એના વોર્ડન તરીકે અત્યારે હંગામી છે, એની નિમણૂક પણ કાયમી થાય એના માટે મારો પ્રશ્ન હતો. માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આનું નિમણૂક થતી હોય છે તો કલેક્ટરશ્રીએ બી કીધું કે ભાઈ આની જે નિમણૂક જે છે વહેલી તકે થઈ જશે. બીજું ખેડૂતો જે છે એને વરસાદ છે, પાડા તૂટી જાય, એના સિવાય બીજા બાંધકામ માટે માટીની જરૂરિયાત હોય છે ટાંકા બનાવવા માટે, તો એની બાજુમાં માટી લેવા માટે ક્યારેક અને અમે બીજા અમુક પ્રશ્ન થતા હોય છે, ખાણ ખનીજના છે કે પોલીસના છે કે વન વિભાગના. તો આવા પ્રશ્ન ના થાય એના માટે આજે રજૂઆત હતી. તો એનામાં જે આપણે એવું નક્કી કરવામાં આવ્યું છે એની આપણે ખાણ ખનીજમાંથી વહેલી તકે એની અરજી કરી અને કાંઈક 1 ટનના 25 રૂપિયા એવું કાંઈક ભાવ નક્કી કરવામાં આવ્યું છે. એ ભરીને તાત્કાલિક એને પણ એ ખેડૂતોને માટી ઉપાડવા માટે રજા આપવામાં આવશે, મજૂરી આપવામાં આવે છે. એના પછી અમુક અબડાસા તાલુકાની આંગણવાડીઓ છે, અમુક પંચાયતો છે જે 2 વર્ષથી 4 વર્ષથી 5 વર્ષથી બંધ પડી છે. એના આગળ સ્થાનિક જે સરપંચ છે એ અમુક લોકો નારાજગી અમુક જોવા મળે છે. તો આવા જે કામો છે મંજૂર થયેલા છે વહેલી તકે થાય એના માટે આ જે પ્રશ્નો રજૂઆત હતી. એ તમામ જે પ્રશ્નો જે છે વહેલી તકે પૂરા થશે એવો સંકલનમાં છે આજે વિશ્વાસ આપવામાં આવ્યો છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पण बेस्ट थी बेस्ट प्राइस साथे.